હાલો ખીચડીના મુઠિયા ખાવા. આની અંદર સહેજ મને મીઠું ઓછું લાગ્યું એટલે આપણે આની અંદર મીઠું પણ નાખશું વઘારમાં. ચટપટા ખીચડિયા મુઠિયા. રેસીપીમાં બહુ બધી વાર લાગે છે એટલે લાઈક કરતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો અને આગળ શેર પણ કરતા રહ્યો. ચોમાસું આવી રહ્યું છે, ઢોકળાની મોજ આવી રીતે કરવાની, છોકરાઓને આનંદ કરાવવાનો એ આપણી રેસીપી જોતા રહ્યો અને ઘરની રસોઈ કોને વાલી ના હોય, મોજ કરો. ખીચડિયા મુઠિયા થઈ ગયા છે ખાવા માટે રેડી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું. તમે બધા ઘણો બધો પ્રેમ આપ્યો છે ઘરની રસોઈમાં અને આવી જ રીતે પ્રેમ દેતા રહેજો. અને ઘણા બધા કોમેન્ટ પણ કરે છે કે રાજભાઈ સંજયભાઈના વિડીયો કેમ નથી આવતા. પણ મિત્રો, સંજયભાઈના વિડીયો આવશે પણ અત્યારે સિઝન નથી, એટલા માટે આપણે ઘરની રસોઈ ચાલુ કરી છે. તો એ પણ જોતા રહ્યો ને સંજયભાઈ શોર્ટ ટાઈમની અંદર આપણે સિઝન ચાલુ થઈ જશે ત્યારે ફરી પાછા કમબેક થશે. તો અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છે જે વધેલી જે ખીચડી હોય, જે આપણે બપોરે કે સાંજે બનાવી હોય ખીચડી, તો એ ખીચડીમાં આપણે શું નવું કરીએ છીએ આજે એ બનાવવાના છે આપણે ખીચડીના મુઠિયા. કઈ રીતના બને છે, છોકરાઓને તો ભાવે એવું હોય છે અને એને ચા સાથે ખાવાની મજા કંઈક અલગ છે. તો આજે એની માટે કઈ પ્રોસેસ જોશે તમને બધી માહિતી આજે આપું છું, જોતા રહ્યો આગળ. તો મિત્રો, આપણે આટલી સાધન સામગ્રી લેવાની છે. પહેલાં છે ખીચડી છે, પછી આ છે ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે, બાજરાનો પણ લોટ તમે યુઝ કરી શકો છો, આદુ છે, લસણ છે, લીમડો છે, લીંબુનો રસ છે, ધાણાભાજી છે, સફેદ તલનો યુઝ કરવાનો છે. આની અંદર તેલ પણ લઈ લીધું છે. આ બધા આપણા મસાલિયા છે, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું બધું. અને સાથે આ છે ખાંડ. ખાંડ તો આપણે થોડી અમથી નાખવાની છે. તો બધી આ પ્રોસેસ આપણે આની અંદર આપણે એડ કરશું. આદુ મરચાંની પેસ્ટ આપણે એકસાથે કરી લીધી છે. મિત્રો, અત્યારે તમને બધી વસ્તુ મેં બતાવી, બધું આની અંદર મિશ્રણ કરવાનું છે. પહેલાં આપણે લેવાનું છે બાઉલ. બાઉલની અંદર આપણે પહેલાં નાખશું ઘઉંનો લોટ. આ છે ઘઉંનો લોટ નાખવાનો છે. પછી એની અંદર આવશે બાજરાનો લોટ. પછી નાખવાનો છે ચણાનો લોટ. પછી આપણે જે આદુ મરચાંની પેસ્ટ છે એ આની અંદર એડ કરવાની. બધી વસ્તુ આપણે એક મિશ્રણ કરી નાખવાનું છે. આ લસણ છે, પીસેલું લસણ, એ પણ આપણે એડ કરશું. પછી મિત્રો, આપણે જે આ વધેલી ખીચડી હોય છે એ આની અંદર આપણે નાખવાની છે. ખીચડી આપણે એડ કરી નાખી છે. પછી આ છે લીંબુનો રસ, એ પણ આની અંદર આપણે એડ કરવાનો છે. મરચું, પછી ધાણા જીરું, પછી થોડી હળદર, પછી સ્વાદ અનુસાર મીઠું અને થોડીક આપણે આની અંદર નાખશું હિંગ. પછી આની અંદર આપણે 2 ચમચા તેલ, નાખીને પછી આપણે આની અંદર કરશું. જે કોઈને ગળ્યું ભાવતું હોય તો થોડીક આની અંદર આપણે ખાંડ પણ ઉમેરશું એટલે ચટપટું પણ લાગે. આની અંદર આવશે 1 ગ્લાસ પાણી. મિત્રો, આટલી બધી વસ્તુ નાખી દીધી છે ને હવે આને કરવાનું છે મિશ્રણ. બધું એક રસ કરી નાખવાનું છે. લોટ આપણે બાંધતા હોય ને એ રીતના આપણે આને બાંધી નાખવાનું છે. હાથ મેં ધોઈ નહીં ગયો એટલે કોમેન્ટ કોઈ નહીં કરતા કે રાજભાઈ એમને બેસી ગયા છે. અને બધું એક રસ મિશ્રણ કરવાનું છે એકદમ લોટ આપણે બાંધતા હોય ને એ રીતે. મિત્રો, આને બહુ ઢીલોય નહીં બાંધવાનો, મીડિયમ સાઇઝ રાખવાનું. જે જોતા પૂરતું જ પાણી નાખવાનું છે. એટલે લોટ બાંધી નાખવાનો. પછી આપણે આની પ્રોસેસ આગળ કરશું.
મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે. આવી રીતના લોટ બાંધી નાખવાનો, ઢીલો નથી રાખવાનો. આવી રીતના થોડો કડક હોય ને એ રીતના રાખવાનો હોય છે. અને આવી રીતના પછી આપણે આને વારી નાખવાનું. તમે આની સાઈઝ મોટી પણ રાખી શકો છો, નાની નાની પણ રાખી શકો છો. છોકરાઓને બહુ પસંદ આવે છે આ ખીચડીના મુઠિયા. તમારા હાથમાં એવું લાગે કે ચોટે છે તો તેલ હાથમાં ચોપડી લેવાનું, એટલે ચોટશે નહીં. મિત્રો આ છોકરાઓને બહુ ભાવતા હોય છે ખીચડીના મુઠિયા. ઇન્સ્ટન્ટ થઈ જાય, ફટાફટ તૈયાર થઈ જાય આ મુઠિયા છે. અને આની અંદર તમે ગાજર પણ યુઝ કરી શકો છો, છીલીને દૂધી પણ યુઝ કરી શકો છો. ને છોકરાઓને કોથમીર બહુ ભાવતી હોય છે, અમુકને ન ભાવતી હોય એટલે કોથમીરનો પણ યુઝ કરી શકો છો. રેસીપી થઈ જાય છે ફટાફટ તૈયાર. એવાની પ્રોસેસ આગળ આપણે જોઈએ કઈ રીતના બને છે. રેસીપીમાં બહુ બધી વાર લાગે છે, એટલે લાઈક કરતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો અને આગળ શેર પણ કરતા રહ્યો. ચોમાસું આવી રહ્યું છે, ઢોકળાની મોજ આવી રીતે કરવાની, છોકરાઓને આનંદ કરાવવાનો એ આપણી રેસીપી જોતા રહ્યો. અને ઘરની રસોઈ કોને વાલી ના હોય, મોજ કરો. મિત્રો આપણા ખીચડીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. આવી રીતના કરી નાખ્યા છે. હવે આ જશે આપણે વરાળમાં અને બાફવાના છે. કઈ રીતના બાફવાના છે, શું છે, બધી પ્રોસેસ આપણે 1 by 1 વારા પરથી જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. હાલો ખીચડીના મુઠિયા ખાવા. મિત્રો બધાના ઘરમાં ઢોકળિયું તો હોય જ છે. આપણે લઈ લીધું છે આવી રીતના બાઉલ, ગેસ ચાલુ કરી નાખ્યો છે. અને આની અંદર પહેલાં આપણે નાખશું પાણી. આ પીવાનું જ પાણી છે. પહેલાં પાણી એડ કરી નાખવાનું છે. વરાળમાં આને બાફવાના છે. પછી મિત્રો આ જારીવાળી જે આવે ડીશ એ આપણે આની અંદર મૂકી દેશું. પછી ચોટે નહીં એના માટે આપણે થોડુંક તેલ નાખી દઈશું. તેલ આવી રીતના પાલિશ કરી નાખશું એટલે ચોટે નહીં. આપણે જ્યાં મુઠિયા કર્યા છે આની ઉપર આપણે રાખી દઈશું. જો આ છે આપણા મુઠિયા, આવી રીતના ગોઠવી દઈશું. બધા મુઠિયા આપણે ગોઠવી દેવાના છે એટલે વરણમાં બફાઈ જાય. ઓછામાં ઓછું 10 મિનિટ સુધી આને રાખવાનું છે. મિત્રો આપણા મુઠિયા બધા મૂકી દીધા છે. હવે આને આપણે કરી નાખશું ઢાંકણું બંધ. એટલે આને ઓછામાં ઓછું 10 મિનિટ સુધી વરાળમાં બાફવા દેવાનું છે. જોતા રહ્યો આગળ, મજા આવશે. પછી આની પ્રોસેસ થશે વઘારની. એ કઈ રીતના થાય છે બતાવીએ આગળ. મિત્રો આ જે ખીચડીના મુઠિયા છે એ તમને છોકરાઓ સાંજે રમીને આવ્યા હોય તો સાંજે તમે એને પ્રિપેર કરી શકો છો. મોર્નિંગની અંદર બ્રેકફાસ્ટમાં પણ તમે આનો આનંદ લઈ શકો છો. અત્યારે આપણા જે કહેવાય ખીચડીના મુઠિયા એ હજી થોડા ગમતા બફાણા છે. અત્યારે થોડીક વાર છે, પ્રોસેસ થશે એટલે આગળની પ્રોસેસ તમને બતાવીએ કઈ રીતના બને છે. જોતા રહેજો આગળ અને મોજ કરતા રહેજો. અને ઘરે પણ તમે આ રેસીપી બનાવજો. જય માતાજી. જોતા રહ્યો આગળ. મિત્રો આપણા લગભગ મુઠિયા થઈ ગયા છે. આવી રીતે ચાકાના મદદથી જોઈ લેવાનું, કારણ કે ખીચડી તો આપણે કરી નાખી હતી. જે ચડવા દેવાનું છે આપણા લોટનો, લોટ ચડી જાય એટલે આપણને ખબર પડી જાય. 15-20 મિનિટ સુધી આ બફાઈ ગયા છે. હવે આની આપણે વઘારની પ્રોસેસ કઈ રીતના થાય છે એ તમને બતાવીએ. ચાલો મિત્રો, આ આપણે આને થોડીક 5-1 મિનિટ સુધી આને ઠરવા દઈએ, પછી આની કટિંગ કરી નાખશું આપણે. મિત્રો આપણા મુઠિયા થઈ ગયા છે ઠંડા, અને હવે આને આપણે કટિંગ કરી નાખશું. આવી રીતના નાનું નાનું કટિંગ કરવાનું છે, પતલું. પછી આ જશે સીધું વઘારમાં. એટલે આવી રીતના કટિંગ કરતું રહેવાનું, પતલું પતલું એકદમ. છોકરાઓને આનંદ જ આવશે, મજા જ આવશે. આવી રીતના ખાતું રહેવાનું. મિત્રો આપણે જે મુઠિયાનું કટિંગ કરી નાખ્યું છે, કટિંગ થઈ ગયું છે. હવે આપણે લેવાની છે કઢાઈ. આપણે ગેસ ચાલુ કરશું. તેલનું પ્રમાણ આની અંદર જાજુ જોશે. મેં બેની જગ્યાએ 4 પાવડા નાખ્યા, કારણ કે ક્વોન્ટિટી વધારે છે એના માટે. અને આની અંદર સહેજ મને મીઠું ઓછું લાગ્યું એટલે આપણે આની અંદર મીઠું પણ નાખશું વઘારમાં. ચટપટા ખીચડિયા મુઠિયા. આપણે આની અંદર
પહેલાં તો રાઈ નાખી દીધી છે. રાઈ ફૂટી જાય પછી નાખશું આપણે જીરું. રાઈ ફૂટી ગઈ છે, હવે જીરું. પછી એની અંદર હિંગ, પછી આપણે નાખશું આ તમાલપત્ર, લાલ મરચાં અને લીમડો. અને હવે આની અંદર આવશે આપણા જે ખીચડી જે મુઠિયા કર્યા હતા એની અંદર આપણે એડ કરશું. હવે નાખશું આપણે મીઠું. આની અંદર થોડુંક ઓછું હતું એટલે આપણે સ્વાદ અનુસાર ઉપરથી મીઠું. આને કરી નાખીએ આપણે પહેલાં તો મિક્સ. એક રસ થઈ ગયું છે. હવે આની ઉપર આપણે નાખશું આ સફેદ તલ. સફેદ તલ નાખી દીધા છે મસ્ત મજાના. અને વળી પછી આપણે આને કરશું પાછું મિક્સ. એટલે સરખા એક રસ થઈ જાય. વગર તો ખાલી આને થોડી વાર જ કરવાનો છે. ઉપરથી તાણા ભાજી. એટલે આપણે ખીચડિયા મુઠિયા થઈ ગયા છે ખાવા માટે રેડી. અને સાથે આપણે અહીંયા બનાવી નાખ્યો છે ચા. ચા સાથે મુઠિયા ખાવાનો આનંદ કંઈક અલગ છે. અને આપણી રેસીપી અત્યારે થઈ ગઈ છે. તો જોતા રહ્યો, આગળ મોજ કરતા રહ્યો. ને હવે ટેસ્ટિંગ કરીએ કેવા બન્યા છે. બન્યા છે તો સારા જ. જુઓ અત્યારે આપણા ખીચડીના મુઠિયા થઈ ગયા છે રેડી. હવે આનું ટેસ્ટિંગ કરીએ. એકદમ મસ્ત મજાની આજે રેસીપી બની છે. ઘરે પણ તમે બનાવી નાખજો. છોકરાઓને ભૂખ લાગે, રમીને આવ્યા હોય એટલે તમે સાંજે આ બનાવી નાખજો. ખીચડી વધેલી હોય ત્યારે તમે મોર્નિંગમાં પણ તમે આ વસ્તુ કરી શકો છો બ્રેકફાસ્ટ માટે. એકદમ ચટપટા. અને આની અંદર આપણે ચણાનો લોટ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, પછી ધાણા જીરું, હળદર, મરચું, મીઠું બધું એડ કરી નાખ્યું છે. અને ઉપરથી વઘારમાં સફેદ તલ અને થોડું અમથું ચટપટું ખાવું હોય તો લીંબુનો રસ એ પણ તમે એડ કરી શકો છો. સાથે તમે ગાજર હોય એ પણ છીલીના અંદર એડ કરી શકો છો. દૂધી હોય એ પણ કરી શકો છો. અને આ ખીચડીના મુઠિયા એ તમે ચા સાથે ખાવાની કંઈક મજા અલગ છે. ગરમા ગરમ ખાઓ. અને આટલું તમારે વચ્ચે છોકરાને મજા આવશે. આ રેસીપી ઘરે તમે ટ્રાય કરજો અને બનાવી નાખજો. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.